ગુડ મોર્નિંગ. ધોરણ 11 કોમર્સ ક્યાંકમાં જેમાં આ સબ્જેક્ટ આવતો હોય પહેલે દિવસે આપણે એના પરિચય વિશે આપણે ચર્ચા કરી હતી અને એના ઇન્ટ્રોડક્શન વિશે આપણે પહેલી વાર ચર્ચા કરી હતી. ત્યાર પછી વાણિજ્ય પત્ર વ્યવહાર, વાણિજ્ય માહિતી સંચાર એટલે શું એની આપણે વાત કરી. હવે માહિતી એટલે શું એ આપણે જોયું કે ભાઈ માહિતી ક્યાંય ને ક્યાંયથી કોઈને કોઈ રીતે એ મળતી હોય છે એવી ચર્ચા આપણે ગયા પિરિયડમાં આપણે કરી. હવે આપણે જોવાનું છે માહિતી જે આપણી પાસે આવે છે એ માહિતી કઈ રીતે આવે છે એ શીખવાનું છે. માહિતી આપણે કઈ રીતે મળે છે તો આપણે જોયું છે કે ભાઈ માહિતી એ દૂધ પ્રતિનિધિ સમાન એ કામ કરે છે પત્ર, એવી આપણે ગયા પિરિયડમાં આપણે ચર્ચા કરી હતી. આજે આપણે એ જોવાનું છે કે માહિતી સંચારની પ્રક્રિયા એટલે શું, હે ને. અહીંયા આપણે જોયું વિષયમાં લખ્યું છે માહિતી સંચારની પ્રક્રિયા, કઈ રીતે પ્રક્રિયા થાય માહિતી સંચારની પ્રક્રિયા, તો એની વાત આ મુદ્દામાં આપણે કરવાની છે. માહિતી સંચાર કે વાણિજ્ય માહિતી બંને વિભાગોમાં માહિતી શબ્દ બંને વિભાગોમાં માહિતી શબ્દ વપરાયો છે, હે ને. બંને વિભાગોમાં માહિતી શબ્દ વપરાયો. માહિતી એટલે શું? તો માહિતી તો આપણે ગમે ત્યાંથી મળે એ માધ્યમ આપણે કહીએ છીએ. માહિતી આપણે ગમે ત્યાંથી મળે. આમ તાત્વિક રીતે તપાસીએ તો માહિતી સંચારની પ્રક્રિયામાં ભાગ લેતા જે ઘટકો, જે માહિતીનું આદાન પ્રદાન એ ભાગીદાર થઈ શકતું હોય એને માહિતી સંચાર, એના વિભાગ, એની વિભાવનાઓ, એની લાગણી કે સંદેશાની આપલે કે પ્રત્યાયનની એવી પ્રક્રિયા છે કે જેમાં એક વ્યક્તિ કે જૂથ દ્વારા બીજા વ્યક્તિ કે જૂથ દ્વારા પહોંચાડવામાં આવે છે એને માહિતી આપણે કહીએ છીએ. પછી તે ગમે તે પ્રકારની હોય, હે ને. સાંકેતિક ભાષા પણ હોઈ શકે, બોલવાની ભાષા પણ હોઈ શકે, ટીવીના માધ્યમ દ્વારા હોઈ શકે, વર્તમાનપત્રના માધ્યમ દ્વારા આપણે માહિતી મળે. તો જ્યાંથી માહિતી મળે એટલે અહીંયા એમ કહેવામાં આવ્યું કે જેમાં એક વ્યક્તિ કે એક જૂથ દ્વારા બીજા વ્યક્તિ કે બીજા જૂથ દ્વારા માહિતી એ પહોંચાડવાની કોશિશ કરવામાં આવે છે. પછી કોઈ રીતે પહોંચાડે અને માહિતી, આ કોશિશ વિવિધ માધ્યમોના સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. વિચાર સંક્રમણની પ્રક્રિયા પૂરી થતાં અને આપણો જે વિચારો એની સંક્રમણ હોય છે એ સંક્રમણની પ્રક્રિયા પૂરી થાય કે સામે પક્ષેનો પ્રતિસાદ પ્રાપ્ત થાય છે, આ પ્રક્રિયાને તબક્કાવાર આપણે સમજવાની કોશિશ કરવાની છે. આપણે એક વ્યક્તિ જે છે એનામાં વિચાર આવે, એ વિચાર જે છે એને મૂકવાનો હોય છે એટલે એ જે છે માહિતી પ્રક્રિયા છે બની એમ આપણે કહી શકીએ છીએ. એટલે એક જૂથથી બીજા જૂથ દ્વારા એ પહોંચાડવાની જે પ્રક્રિયા છે એનું કોઈને કોઈ માધ્યમ હોય એટલે કોશિશ વિવિધ માધ્યમો દ્વારા કરવામાં આવતી હોય છે. એટલે વિચારની જે સંક્રમણની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા પૂરી થતાં સામા પક્ષે એનો પ્રતિસાદ આપવો. અને અહીંથી તમે કંઈ પણ ઇશારા કર્યા હોય, કંઈ પણ બોલ્યા હોય તો સામે વ્યક્તિ જે છે એ એનો પ્રતિસાદ એટલે કે એનો જવાબ આપે છે, એને આપણે માહિતી આપી મળી આપણે કહીએ છીએ. કારણ કે એક વ્યક્તિથી માહિતી બનવાની નથી. ભલે એક વ્યક્તિ હોય છે એ વિચારતો હોય કે બોલતો હોય તો એ શક્ય બને નહીં, પણ સામેનો વ્યક્તિ જે છે એ એનો પ્રતિસાદ એટલે કે એનો જવાબ જે છે એ આપી શકતો હોય છે. એટલે એ જે છે આ પ્રક્રિયાને આપણે અહીંયા તબક્કાવાર જે છે એ આપણે સમજવાની હોય છે. તો માહિતી પ્રક્રિયા જે છે એ માહિતી સંચારની જે પ્રક્રિયા જે છે એના કેટલાક તબક્કાઓ છે જેની આપણે અહીંયા ચર્ચા કરીએ. આપણે તો આપણે જોઈએ માહિતી સંચારની પ્રક્રિયા અને ત્યાર પછીના તબક્કા. માહિતી સંચારની પ્રક્રિયાના તબક્કા. માહિતી સંચારની પ્રક્રિયાના તબક્કા. એના કેટલાક તબક્કાઓ છે, જે તબક્કાઓ વિશે આપણે અહીંયા ચર્ચા એની કરીએ છીએ આપણે. તો કઈ રીતે માહિતીની પ્રક્રિયા થાય? તો પહેલી વસ્તુ એ થાય કે બોલના, અને માહિતી ક્યાંથી મળે? તો પહેલું થાય બોલના. હું બોલું એ તમને મળે, તમે બોલો એ મને મળે. એટલે બોલનાર જે છે એ માહિતી સંચારની પ્રક્રિયા દ્વારા એ શક્ય
બની કહીએ આપણે. જે વ્યક્તિ બોલતું હોય એને માહિતી સંચારની પ્રક્રિયા તરીકે આપણે ઓળખી શકીએ. માહિતી સંચાર મોકલનાર અથવા વક્તા અન્ય વ્યક્તિ કે જૂથ માહિતી વિચાર પહોંચાડવાના આશયથી માહિતી સંચારની પ્રક્રિયાની શરૂઆત કરે. જે બોલનાર વ્યક્તિ શું કરશે તો કે માહિતી મોકલે અથવા એનો વક્તા બોલનાર હોય એને આપણે વક્તા કહીએ. આપણે કોઈ મોટિવેશન ગુરુનું લેક્ચર જ્યારે સાંભળતા હોઈએ છીએ ત્યારે એને એ આપણે માહિતી આપે. પછી કોઈ પણ વિષય આપે હે ને, કોઈ આપણા દેશભક્ત વિશે માહિતી આપે, આપણા દેશ વિશે માહિતી આપે, પછી ગાંધીજી વિશે માહિતી આપે કે કોઈ આપણા ઇતિહાસ વિશે માહિતી આપે, તો એ વક્તા જે છે અને એ વક્તા અન્ય વ્યક્તિ કે જૂથને એ માહિતી પહોંચાડે કે ભારતનો ઉદ્ભવ આ રીતે થયો, ભારતમાં આવી રીતે હતી, ભારતમાં આમ હતું. તો આપણે એ જાણવા મળે તો આપણે એમ કહીએ કે ભાઈ આ ભાઈએ ભારતના ઇતિહાસ વિશે સરસ માહિતી એ આપણે આપી. એટલે વક્તા જે છે એ સામે બેઠેલો જે શ્રોતાગણ છે એને એ માહિતી આપતો હોય છે. એટલે પહોંચાડવાના આશયથી માહિતીની પ્રક્રિયા પ્રસાર પ્રક્રિયા એ શરૂઆત કરે છે. એટલે બોલવાથી જે છે માહિતીની પ્રક્રિયાની શરૂઆત થાય છે. બોલનાર વ્યક્તિ દ્વારા માહિતી પ્રક્રિયાની શરૂઆત થાય છે. પછી તમે બોલો કે હું બોલું, અને આજે હું બોલું છું તો તમને એસપીનો લેક્ચર જે છે એ સાંભળવા મળે છે. મેં તમને આ માહિતી સંચારની પ્રક્રિયા કેમ થાય એની માહિતી બોલીશ અને હું તમને સંભળાવું છું. તો એનો મતલબ એ થયો કે આપણે જે કંઈ વાણિજ્ય પત્ર વ્યવહારમાં જે એની પ્રક્રિયાઓ જે છે કઈ રીતે થાય એ તમને જાણવા મળે છે. તો પહેલી વાત તો એ છે કે બોલનાર વ્યક્તિ જે છે વક્તા કહેવાય, અને વક્તા જે છે એક જૂથને બીજા જૂથ જે છે અથવા તો જે શ્રોતાગણ છે એને માહિતી જે છે એ પહોંચાડવાના આશયથી માહિતીની પ્રક્રિયાની શરૂઆત કરે કે ભાઈ મારા મનમાં આવા વિચારો છે. ત્યાર પછી બીજો પોઈન્ટ એનો એ આવે છે રજૂઆત. હે ને, બીજો પોઈન્ટ શું આવશે? રજૂઆત. આપણી પાસે માહિતી છે પણ રજૂઆત કઈ રીતે કરવી એ મહત્વનું છે. આપણી પાસે માહિતી છે, પૂરેપૂરી માહિતી છે, તો માહિતી જે છે એની રજૂઆત આપણે કઈ રીતે કરી શકીએ? ઘણી વખત એવું હોય છે કે આપણી પાસે ઘણું બધું ઢગલાબંધ સાહિત્ય આપણી પાસે હોય છે પણ આપણે એને વ્યવસ્થિત રીતે રજૂ ન કરી શકતા હોય. તો અહીંયા રજૂઆત કઈ રીતે કરવી તો કે બોલનાર દ્વારા વિચારોને માહિતીનું સ્વરૂપ આપતા પહેલા બોલનાર વ્યક્તિ એ એના પોતાના વિચારોને માહિતીનું સ્વરૂપ આપતા પહેલા જે તે વિચારને કેવી રીતે રજૂ કરવું, હે ને, મારા મગજમાં એવા માહિતી પડી છે, હું બોલનાર વ્યક્તિ છું, પણ એ વિચારને મારે રજૂઆત કઈ રીતે કરવી, તો એ રીતે અહીંયા રજૂઆત કઈ રીતે કરવી તે માટે કઈ ભાષાનો ઉપયોગ કરવો, કેવા શબ્દોનો ઉપયોગ કરવો, કેવા ચિત્રોનો ઉપયોગ કરવો, કેવા અવાજ, આ બધું માધ્યમને એ અનુરૂપ થશે. હે ને, કઈ કઈ વસ્તુનું અનુરૂપ થશે તો કે કઈ ભાષા, શબ્દો, ચિત્રો, અવાજ, આ માધ્યમ અનુરૂપ થશે જેના દ્વારા સામે વ્યક્તિ કે સાંભળનાર જૂથ સમજી શકે તેવા વિચાર પ્રક્રિયા એટલે વિચારોની રજૂઆત. તો જ વસ્તુ થાય, કારણ કે અહીંથી જે રજૂઆત કરીએ એ સામેનો વ્યક્તિ જે છે એ સમજી શકે તો એને આપણે રજૂઆત જે છે એ આપણે કહી શકીએ છીએ. તો એના માટે એને કેવી સરળ ભાષાઓનો ઉપયોગ કરવો જોઈએ, શબ્દો સરળ વાપરવા જોઈએ, જેથી કરીને આમ વ્યક્તિ જે બેઠા છે, શ્રોતાગણ બેઠા છે, એ વ્યક્તિ વ્યવસ્થિત આપણા શબ્દોને એ અર્થઘટન કરી શકે. ત્યાર પછી એવું ન લાગે કે ચિત્ર બતાવવા જોઈએ, તો ચિત્ર બતાવે તો પણ એ માહિતીનું સંક્રમણ થઈ ગયું ગણાય, અથવા તો માહિતી પ્રક્રિયા પૂરી થાય. માની લો કે તમારે કોઈ વ્યક્તિ વિશે સમજાવવું છે તો તમે વ્યક્તિના ફોટા બતાવી શકો. ગાંધીજી વિશે સમજાવો તો તમે ગાંધીજીના ફોટા બતાવી દો કે એને જે અહિંસક જે આંદોલનો કર્યા છે એ આંદોલનના ફોટા તમે બતાવી શકો. શિવાજીના વખત શાહુજી મહારાજ જે છે એના તમે ચિત્ર દ્વારા તમે બતાવી શકો. એટલે ઇતિહાસના કોઈ પણ વ્યક્તિ વિશે જ્યારે તમારે સમજાવવું હોય તો એના ચિત્ર તમે બતાવી શકો, અથવા તમારે કોઈ લેક્ચર લેવું તો એના પણ તમે અહીંયા ચિત્ર આકૃતિ દ્વારા રજૂઆત કરી શકો. તો ચિત્રો અવાજના માધ્યમો દ્વારા, હે ને, અવાજ કેવો રાખો તો અવાજના માધ્યમોને અનુરૂપ થઈ જેના દ્વારા સામેની વ્યક્તિ સાંભળનાર જૂથ સમજી શકવું જોઈએ. રજૂઆત એવી હોય છે કે સામેનો વ્યક્તિ જે છે એ સમજી શકવો જોઈએ. જો સામેનો વ્યક્તિ જો સમજી જાય તો જે છે એની માહિતી સંચારની પ્રક્રિયા જે છે એ એના તબક્કામાં પૂરી થાય એમ આપણે કહી શકીએ. એટલે એ જૂથ સમજી શકે એવા વિચારો પ્રક્રિયા એ વિચારોની રજૂઆત
આવી રીતે આપણે કરી શકીએ કે સામેનો વ્યક્તિ આપણે સમજી શકે તો વિચારોની રજૂઆત થઈ ગણાય. અને રજૂઆત છે એ જ મહત્વનું છે. બોલવા કરતાં રજૂઆત જે છે એ જ મહત્વની છે. તમારી પાસે કેટલું છે એ મહત્વનું નથી, પણ તમે રજૂઆત કઈ રીતે કરી એ મહત્વનું છે. કારણ કે તમે જે કંઈ માહિતી પહોંચાડવાના છો એ માહિતીનો મેન જો કોઈ ફોકસ કરવાનું હોય તો એની રજૂઆત ઉપર કરવાનું હોય છે. ત્યાર પછી સંદેશાની માહિતી, હે ને, ત્યાર પછી શું કરશે? સંદેશો માહિતી. ત્યાર પછી સંદેશો માહિતી. સંદેશો કે માહિતી તમે પૂરી પાડો. વિવિધ સાધનોના ઉપકરણોના અથવા માધ્યમ દ્વારા વક્તા વિચારને યોગ્ય રીતે રજૂઆત કરે છે તે હવે સંદેશો માહિતી તરીકે ઓળખાય છે. અને જે કંઈ માહિતી છે, જે કંઈ સંદેશો છે, એ સંદેશાને શું કરવાનું છે તો કે એ સંદેશો જે અહીંયા મળે છે એ કોઈ માધ્યમો દ્વારા વિચારો જે છે યોગ્ય રીતે રજૂઆત કરે છે, જે માહિતી તરીકે ઓળખાય છે. એની પાસે જે કંઈ છે, જે કંઈ સંદેશો એને આપવાનો છે એ માહિતી એ કોઈ પણ માધ્યમ દ્વારા જે છે એ રજૂઆત કરી શકશે. એટલે સંદેશો ત્યારે બને જ્યારે એના કોઈ પણ ઉપકરણો દ્વારા, અત્યારે તો ઘણા બધા ઉપકરણો છે, નેટ ઇન્ટરનેટના માધ્યમ દ્વારા છે, વર્તમાન પત્રના માધ્યમ દ્વારા, ટીવીના માધ્યમ દ્વારા, અસંખ્ય માધ્યમો દ્વારા, જાહેરાતો દ્વારા તેમને બહાર પાડે અને એ જે છે એનું કરી શકે. ત્યાર પછી જે કંઈ માહિતી પ્રક્રિયાના તબક્કો છે, આ તબક્કાઓ છે એ બોલનાર છે, રજૂઆત છે, સંદેશો, અને ત્યાર પછી માધ્યમ કોના દ્વારા માહિતી પહોંચાડવાની છે એ માધ્યમ મહત્વનું છે. શેના દ્વારા માહિતી પહોંચાડવી એ માધ્યમ જે છે અહીંયા મહત્વનું છે. કારણ કે કોઈ પણ પાસે ગમે તે માહિતી હોય વ્યક્તિ પાસે, એ પહોંચાડવા માટે કોઈને કોઈ માધ્યમની જરૂરિયાત ઊભી થાય છે. તો એ માધ્યમ એટલે શું? તો કે માધ્યમ એટલે સંદેશાની માહિતીને મોકલવા માટે બોલના દ્વારા જે ભાષા, ચિત્રો, અવાજ, પત્રો જેવા સાધનોનો ઉપયોગ કરી અને સંદેશો માહિતી બીજી જગ્યાએ પહોંચાડે. કોઈ પણ રીતે પહોંચાડી શકે, હે ને? કઈ રીતે પહોંચાડી શકે? તો કે માધ્યમ એટલે પહોંચાડવાની રીત. પહોંચાડવું છે નથી, હે ને? તો અહીંયા એમ કહે છે કે માધ્યમ એટલે બોલનાર દ્વારા અથવા બોલનાર જે વ્યક્તિ છે એની જે ભાષા છે, એના જે શબ્દો છે, એના જે ચિત્રો છે, એનો અવાજ, એના ચિત્રો, એનો અવાજ, એ પત્ર સાધનનો ઉપયોગ કરશે અને તે માહિતી બીજી જગ્યાએ પહોંચાડશે. કાં તો પત્ર દ્વારા મોકલશે, વર્તમાન પત્ર દ્વારા મોકલશે, ટીવીના માધ્યમ દ્વારા મોકલશે. એ કોઈને કોઈ રીતે એ પહોંચાડવામાં આવે છે, જે માધ્યમ કહેવામાં આવે છે. આમ પરિસ્થિતિ અને જરૂરિયાતો પ્રમાણે વક્તા યોગ્ય માધ્યમની પસંદગી કરશે. અને શું કરશે? તો કે પરિસ્થિતિ અને જરૂરિયાતના પ્રમાણને ધ્યાનમાં રાખી અને વક્તા જે છે એ કોઈ પણ સરસ મજાનું માધ્યમ જે છે એ પસંદ કરશે. કાં તો એ છાપા દ્વારા પહોંચાડવાનો પ્રયત્ન કરશે, કાં તો ટીવી દ્વારા પહોંચાડવાનો પ્રયત્ન કરશે, કાં તો નેટ ઇન્ટરનેટના માધ્યમ દ્વારા પહોંચાડવા માટેનો પ્રયત્ન કરશે. અત્યારે તો આ નેટ ઇન્ટરનેટનો યુગ છે. ફેસબુક, વોટ્સએપ, ઇન્ટ્રા, આ બધા દ્વારા લોકો જે મેસેજ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલે છે, એ ફોન છે એ માહિતી પહોંચાડવા માટેનું માધ્યમ થયું એમ આપણે કહી શકીએ. વોટ્સએપ એ માહિતી પહોંચાડવાનું માધ્યમ થયું એમ આપણે કહી શકીએ. ફેસબુક એ માહિતી પહોંચાડવાનું માધ્યમ થયું એમ આપણે કહી શકીએ. ઈમેલ એ માહિતી પહોંચાડવાનું માધ્યમ થયું એને આપણે ઉદાહરણ તરીકે આપણે અહીંયા લઈ શકીએ. તો માધ્યમ કોઈ પણ માહિતી પહોંચાડવા માટે રજૂઆત જે હોય છે, જે ભાષા હોય છે, જે ચિત્ર હોય છે, એ તમામ વસ્તુને પહોંચાડવા માટે એનું કોઈને પણ એક માધ્યમ હોય છે અને વક્તા એને જે યોગ્ય લાગશે એ માધ્યમની પસંદ કરશે. કાં તો વિડીયો બનાવી મોકલશે, કાં તો ફેસબુકના માધ્યમ દ્વારા એ પસંદ કરશે, અથવા તો ટીવીનું માધ્યમ પસંદ કરશે, અથવા તો છાપાનું માધ્યમ પસંદ કરશે, અથવા તો કોઈ નાની પત્રિકાઓ બહાર પાડશે. કોઈ પણ એક માધ્યમ પસંદ કરી અને એની માહિતી જે છે એ માહિતી પહોંચાડવા માટે અહીંયા પ્રયત્ન કરશે. અને ત્યાર પછી જે છે સંદેશાની પ્રાપ્તિ અને સમજ, હે ને?
ત્યાર પછી શું આવશે? સંદેશાની પ્રાપ્તિ અને સમજ. સંદેશાની પ્રાપ્તિ અને સમજ. સંદેશાની પ્રાપ્તિ કઈ રીતે થાય અને એની સમજ કઈ રીતે થાય? કારણ કે જે સંદેશો છે એ મળી તો ગયો, પ્રાપ્તિ એટલે મળી ગયો, પણ સામાન્ય વ્યક્તિને સમજો કઈ રીતે? અર્થઘટન ઘણા બધા કરે. હું અહીંયા એસટીનો ક્રિએટ ભણાવું છું, તમે એટલા બધા એ ક્રિએટ ભણો છો, એમાં બધાએ સમજવાની રીત એક સરખી નથી, બધાને સમજવાની રીત અલગ અલગ છે. તો વ્યક્તિ કોઈ પણ રજૂઆત જ્યારે સાંભળે છે ત્યારે એનું સમજવાનું અર્થઘટન એ અલગ અલગ રીતે અહીંયા એ કરી શકે. તો સંદેશા મળી તો ગયો, તમને અત્યારે પિરિયડ એ મળી ગયો, એસપી તો પિરિયડ માની લો કે તમે ભર્યો અને પિરિયડ મળી ગયો, તો હવે તમે સમજ્યા કઈ રીતે, સમજ કઈ રીતે મળી તમને? એ સમજ જે છે એ અહીંયા ખાસ કરી અને મહત્વની છે. તો એ જોઈએ આપણે તો યોગ્ય સમય, યોગ્ય સાધન, માધ્યમ દ્વારા સંદેશા બોલનાર દ્વારા મોકલાયેલ માહિતી, સંદેશો જે સ્વરૂપમાં આવ્યો હોય તે સ્વરૂપમાં માહિતી, સંદેશો અર્થઘટનની પ્રક્રિયા થાય છે, જેને માહિતી સંદેશાની પ્રાપ્તિ સમજ દ્વારા ઓળખવામાં આવે છે. પછી જે કંઈ માહિતી હોય છે એ માહિતીનું અર્થઘટન થાય છે, હે ને? પછી તમે સમજો કઈ રીતે, એ મહત્વની વસ્તુ અહીંયા છે. આપણા ઋષિ મુનિઓ દ્વારા અને બીજા સંતો દ્વારા સમાજને ઘણા બધા કટાક્ષમાં વાત કરી. તો એ કટાક્ષ જે છે એ લોકો કઈ રીતે એનું અર્થઘટન કરે છે? એ જે લોકો અર્થઘટન કરે છે એ સમજ ઉપર જાય. પછી માહિતી જે પ્રાપ્ત થઈ છે એ માહિતીને આપણે સંદેશો જે મળ્યો, જે માહિતી આપણે મળી, એનું અર્થઘટન આપણે કઈ રીતે કરીએ એ ખાસ અહીંયા મહત્વની વસ્તુ બની જાય છે. એટલે અહીંયા એમ કે અર્થઘટનની પ્રક્રિયા એ થાય છે અને એ સંદેશાની પ્રાપ્તિ સમજ દ્વારા એને ઓળખવામાં આવે છે. માહિતીનું અર્થઘટન થાય એટલે આપણે એની પ્રાપ્તિ થઈ એમ આપણે અહીંયા કહી શકીએ કે ભાઈ આપણે મળી ગયું છે. એનું અર્થઘટન આપણે કહ્યું, આપણે કોઈ પત્ર આવે તો આપણે વાંચીને અર્થઘટન કરીએ, છાપાની માહિતી વાંચી અને કોઈ પણ એવી દેશને લગતી આવી હોય કે સમાજને લગતી માહિતી આવી હોય કે રાજકારણને લગતી માહિતી આવી હોય, પછી એનું આપણે જે કંઈ અર્થઘટન કરતા હોઈએ એ આપણી સમજ થઈ એમ આપણે કહી શકીએ. ત્યાર પછી સાંભળનાર, પછીનો મુદ્દો સાંભળનાર. હવે જે સાંભળનાર વ્યક્તિ છે એ કઈ રીતે જાણે છે? તો બોલનાર દ્વારા જે સંદેશો માહિતી મોકલવામાં આવી હોય તે પ્રાપ્ત કરનાર માહિતી સાંભળનાર, મેળવનાર કે શ્રોતા તરીકે ઓળખવામાં આવે છે. આ માહિતીની પ્રક્રિયાને માહિતી સાંભળનારને અનુલક્ષીને હાથ ધરવામાં આવે છે. એટલે શ્રોતાગણ કેવો બેઠો છે એ જેવો શ્રોતાગણ બેઠો હોય એ રીતે એની પ્રક્રિયા જે છે એ હાથ ધરવામાં આવે, એ રીતે એનું અનુકરણ કરવામાં આવે છે. સાંભળનાર વ્યક્તિ કોણ બેઠું? તો કે ભાઈ સામે જે બેઠા છે એ બધા એજ્યુકેટ વ્યક્તિઓ જે બેઠા છે, તો એ ભણેલ ગણેલ વ્યક્તિઓ બેઠા છે, તો એને એ રીતે અહીંયા સંભળાવવાનું હોય છે અથવા તો શ્રોતાગણને એ રીતે શબ્દો આપવાનો હોય છે, એ રીતે ભાષાનો ઉપયોગ કરવાનો હોય છે. તો એ જે છે એ સામે શ્રોતાગણ કેવો બેઠો છે એને અનુલક્ષી અને માહિતી જે છે એ મોકલવાની હોય છે અથવા તો એને અનુલક્ષી શબ્દોનો ઉપયોગ કરવાનો હોય છે. તો જે છે એ લોકો માહિતી પ્રાપ્ત કરશે અને એની સમજ જે છે અહીંયા કેળવશે. એટલે માહિતી જે છે આપણે મોકલવાની છે તો એના તબક્કાઓમાં જે આપણે જોઈએ છીએ તો એ ખરેખર આ રીતેના તબક્કા દ્વારા એની રજૂઆત થાય છે. અને છેલ્લે જે આવે છે એનો પ્રતિભાવ, હે ને? કોઈ પણ માહિતી મોકલે છે તો માહિતીનો જે છે એ પ્રતિભાવ હોય છે. પ્રતિભાવ, એ પ્રતિભાવ આપણે કોઈ પણ માહિતી સાંભળી હોય છે ત્યારે એનો પ્રતિભાવ આપણે આપતા હોઈએ છીએ કે ભાઈ માહિતી સ્વયંસો સાહેબે ભણાવી છે અથવા તો સ્વયંસો વ્યક્તિ છે જે વિદ્વાન છે એને જે આપણે માહિતી આપી છે એનો પ્રતિભાવ આપણે આપતા હોઈએ છીએ. તો કેવો આપીએ છીએ, હે ને? ઘણા માહિતી સાંભળીને એકદમ ઘણા લોકો પ્રફુલ્લિત થઈ જતા હોય તો એનો મતલબ એ થયો કે એને જે માહિતી મળી છે એનાથી એકદમ ખુશ છે, એ બધું સમજી ગયા છે. તો અહીંયા માહિતીની પ્રક્રિયા
આમ આગળ વધતી જાય છે તેમ સાંભળનાર જૂથ જવાબ મળતા પૂરી થાય છે, જેને પ્રતિભાવ કહેવામાં આવે છે. માહિતી જેમ પૂરી થાય એને એનો જવાબ મળે. એનો જે જવાબ મળે એ માહિતીની પ્રક્રિયા જે છે એ થઈ એ આપણે કહી શકીએ, જે પ્રતિભાવ કહેવામાં આવે છે. હે ને, જવાબ સામે મળી જાય એને આપણે પ્રતિભાવ કહેવાય કે ભાઈ આ સમજી ગયા છે. તો અહીંયા સાંભળનારનો પ્રત્યુત્તર ખૂબ મહત્વનો છે, કેમ કે તે માહિતીની પ્રક્રિયાની સફળતા નક્કી કરે છે. જે શ્રોતાગણ બેઠો છે એ શ્રોતાગણ એ સાંભળનાર પ્રત્યુત્તર એટલે એનો જવાબ જો સામે મળી જાય તો એનો મતલબ એ થયો કે જે કંઈ માહિતીની પ્રક્રિયા છે એની સફળતા મળી એમ આપણે કહી શકીએ. હું જે તમને આ લેક્ચર લઉં અને જો એ તમને સમજાઈ જાય એનો મતલબ એ થયો કે ભાઈ લેક્ચરનું જે અહીં વિડીયો મૂકવામાં આવ્યો છે એ એકદમ સફળ થઈ ગયો, અથવા તો આજનું લેક્ચર જે છે એ સફળ થઈ ગયું. કારણ કે એ તમામ વસ્તુ જે છે એ વ્યક્તિઓની જે પ્રતિભા જે છે એ પ્રતિભા ઉપર એ ખાસ કરી અને મહત્વનું હોય છે, કારણ કે એ જવાબ જે છે એ મહત્વનો હોય છે. તો અહીંયા સાંભળનાર પ્રતિભાવ બોલનાર સંતુષ્ટ થાય તો પ્રક્રિયા પૂરી થાય છે. અને સાંભળનાર અને બોલનાર જો બે વસ્તુ સંતુષ્ટ થાય તો એ પ્રક્રિયા અહીંયા પૂરી થઈ ગણાય. પરંતુ આંશિક ગેરસમજ થઈ અથવા તો સનતર સમજ ન પડી હોય તો પ્રક્રિયા નિષ્ફળ કહેવાય. અને કાં તો થોડી હોય અથવા તો આખી, જે કંઈ અહીંયા વિદ્વાનોએ આપણે લેક્ચર લીધું છે અથવા તો જે કંઈ વિદ્વાનોએ માહિતી પૂરી પાડી છે, જો આપણે કંઈ સમજ જ ન પડી હોય હે ને, તો જે છે એ આપણા માટે નિષ્ફળ ગઈ એમ આપણે કહી શકીએ છીએ. એટલે બોલનારને સાધન માધ્યમનો ઉપયોગ કરી અને ફરી પ્રત્યુત્તર કરવો રહ્યો. એટલે આ રીતે નોંધવું જોઈએ કે ભાષા, શબ્દો, લિપિ, પ્રતીકો, ચિત્રો સાધન સ્વરૂપે છે અને મૌખિક, લેખિત, હાવભાવ કે અભિનય દ્વારા પ્રત્યુત્તરો જે છે અહીંયા એ પ્રસ્તુતિ એના માધ્યમો છે. એટલે માહિતીની પ્રક્રિયાની આકૃતિ દ્વારા આપણે અહીંયા સમજ મેળવી શકીએ. તો એ સમજ દ્વારા આપણે અહીંયા લઈ શકીએ. તો આ હતી માહિતી પ્રક્રિયા. અને માહિતી પ્રક્રિયા જે છે એ આ રીતે એટલા ભાવથી થાય છે. હવે એની આકૃતિ દ્વારા જે સમજ છે એ આપણે નેક્સ્ટ પીરિયડમાં જોશું. આજનો પીરિયડ અહીંયા પૂરો કરી થઈ.